ના વખતમાં તો અમારા દાદા વખતે બધા ભૂત પ્રેતના ને એવી માન્યતાઓ હતી. બધા અહીંયા ભગવાન જ્યારે વનવાસ હતા ત્યારે નીકળેલા. તો મિત્રો અમે હવે રામ ગુફાએ આવી ગયા છીએ અને રામ ગુફાએ આપણે તમને જઈને બતાવીએ કે રામ ગુફા કેવી રીતે છે. તો જઈને જોઈએ આપણે. તો અત્યારે જોઈ શકો છો કે અમે રામ ગુફાએ આવી ગયા. પહેલાં જે આપણે રામ ગુફામાં અંદર આવો એટલે આપણે હનુમાન દાદાનું સ્થાનક જોવા મળે છે. તો એ આપણે હનુમાન દાદાનું સ્થાનક છે. તો આપણે અંદર આવી ગયા છીએ હનુમાન દાદાએ. તો હનુમાન દાદાએ આપણે દર્શન કરી લઈએ અને તમને પણ બતાવું. તો મિત્રો આ હનુમાન દાદાનું સ્થાનક છે અને આપણે આ ડેલાની અંદર તે આવી ગયા છીએ. તો આપણે હવે દર્શન કરી લઈએ. તો જે આપણે ચમત્કારી હનુમાન દાદા હતા એના આપણે દર્શન કર્યા અને આપણે બાપુ બેઠા છે. તો બાપુને જઈ અને આપણે પાછા પૂછવી કે બાપુ આ જે હનુમાન દાદાનો ચમત્કાર છે એ ચમત્કાર શું છે. તો એ બાપુ તમે અમને કહો. તો બાપુ આપણે જે આ હનુમાન દાદાનો ચમત્કાર છે એની વિશે આપણે અહીંના લોકો વિશે માન્યતા ઘણી છે. તો એ આપણે સાંભળ્યું છે. તો તમે થોડાક અમારા દર્શક મિત્રોને જણાવો કે અહીંના જે હનુમાન દાદા છે એનો ચમત્કાર શું છે. હવે હનુમાન દાદા છે એ આંબલીવાળા દાદા તરીકે પ્રસિદ્ધ છે અને બાર ગામના ઘણા બધા માણસો અહીંયા આવે છે. પોતાની માન્યતાઓ લઈને અને દર્શન કરવા માટે પણ આવે છે. અને પહેલાંના વખતમાં તો અમારા દાદા વખતે બધા ભૂત પ્રેતના ને એવી માન્યતાઓ હતી. એ બધા અહીંયા હારા થઈને ગયેલા છે. ઘણા ગામના મહુવાથી લઈને ઘોઘા સુધીના માણસો આવતા અને હજી પણ માનતાઓ લઈને માણસો આવે છે અને પોતાનું કષ્ટનું નિવારણ મેળવે છે. શિપ્રાગીરી બાપુ બધા અહીંયા દર્શન કરવા પણ સાધુ સંતો અવારનવાર આવતા હોય છે. તો આ તો આપણે જે હનુમાન દાદાનો ચમત્કાર ઇતિહાસ અને આપણે જે આ જગ્યા કઈ જગ્યાએ આવેલી છે એ આપણે બાપુને પૂછવી કે બાપુ જે આ રામ ગુફા છે એ જગ્યા કઈ જગ્યાએ આવેલી છે. તો એ તમે અમને જણાવો અને અમારા જે દર્શક મિત્રો છે એને પણ તમે જણાવો. આ જગ્યાએ આવવા માટે તો તળાજા તાલુકાના મથાવાડા ગામની સીમમાં આવેલી છે. પણ આવવા માટે આપણે અલંગથી પ્લોટ નંબર 72માંથી પણ આવી શકાય અને ભારાપરા મથાવાડાની વચ્ચે ખોડિયારમાંનું એક બોર્ડ પાટિયું મારેલું છે ત્યાંથી પણ આવી શકાય. પણ પ્રાઇવેટ વાહનમાં આવવું પડે. બીજું કાંઈ અહીંયા વાહન આવતું નથી. તો મિત્રો આપણે હનુમાન દાદાના દર્શન કર્યા અને એની પછી આપણે હવે રામજી મંદિર છે ત્યાં આપણે રામજી મંદિરે દર્શન કરવા જઈશું. હા આપણે દેખાય છે એ રામજી મંદિર છે અને આપણે ત્યાં જઈને દર્શન કરવાના છે. તો અત્યારે આપણે રામજી મંદિરે શ્રી રામ ભગવાનના આપણે દર્શન કર્યા. તો જ્યાં રામની ગુફા છે ત્યાં જઈને આપણે જોઈએ અને તમને બતાવું મિત્રો કે જે આ છે આપણે અહીંથી જે જવાય છે એ આપણે શ્રી રામ ભગવાનની ગુફા છે અને અહીંનો આપણે થોડોક ઇતિહાસ આપણે રામ ગુફાએ આવ્યા છે તો અહીંનો ઇતિહાસ આપણે થોડોક આપણે જે અહીંની સેવા પૂજા કરે છે એ બાપુ પાસે જઈ અને આપણે થોડોક અહીંનો ઇતિહાસ જાણવી. તો ચાલો આપણે મિત્રો બાપુ પાસે જઈએ અને આપણે બાપુને ઇતિહાસ પૂછવી. બાપુ અત્યારે અમે આવી ગયા છીએ રામ ગુફાએ શ્રી રામ ભગવાનના દર્શન કરવા અને અહીંનો રામ ગુફાનો ઇતિહાસ અમને તો એટલો બધો ખબર નથી. તમને થોડોક ખબર હોય તો અમારા દર્શક મિત્રોને તમે જણાવો કે આ જે શ્રી રામ ભગવાનની રામ ગુફા છે એનો ઇતિહાસ શું છે. તો બાપુ તમે અહીંનો ઇતિહાસ અમને કહો. આ ઇતિહાસ એવો છે અહીંયા ભગવાન જ્યારે વનવાસ હતા ત્યારે નીકળેલા અને જૂના વખતમાં અહીંથી સેન ઉતારવા માટે જુનાગઢ ઉપર ચડાઈ કરેલી. એ વખતે અહીંથી ભોયરું ગાળેલું અને એવો ઇતિહાસ છે કે આ ભોયરું અહીંથી જુનાગઢ નીકળે છે. જુનાગઢ હા અને જગ્યાએ પણ 200-250 વર્ષ પુરાની છે. બે ગામની વચ્ચેનું મંદિર છે. અને મથાવાડા ભારાપરામાં જ્યારે મંદિરો નહોતા ત્યારથી આ વરઘોડિયાની હજી પરંપરા એવી છે. અહીંયા પગે લાગવા આવે છે. જેમને લગ્ન થાય એ લોકો અહીંયા પગે લાગવા આવે છે. અને રાજા પણ આવેલા અને સાધુને તપસ્યા કરતા જોઈ ને પછી એને માટે જગ્યાએ પણ રાજાએ આપેલી છે. હાલમાં મોજૂદ છે. હાલમાં મોજૂદ. તો આપણને બાપુએ કીધું કે જે આપણે પ્રાચીન વખતની ઘણા વર્ષોની આપણે જૂની જગ્યા છે અને રાજા મહારાજોએ આપણે જગ્યા આપેલી છે અને અહીંયા પહેલાંના એમ કહેવાય છે કે જૂની જગ્યા છે. આ બહુ જૂની જગ્યા છે અને આપણે અહીંયા રામ ગુફા છે. તો એ આપણે રામ ગુફાએ જઈ અને આપણે જોઈએ હવે દર્શન કરવી અને તમને પણ બતાવું. તો ચાલો મિત્રો અમારી સાથે બન્યા રહેજો.
તો તમને બતાવું કે રામ ગુફા અંદર કેવી રીતે છે. તો આ છે આપણે મિત્રો રામ ગુફા. તો આપણે જઈએ અંદર હવે. તો અંદર થોડીક હાકડી એવી જગ્યા છે. અંદર જઈને આપણે તમને દર્શન કરાવું. અત્યારે આ શ્રી રામ ભગવાનની ગુફા છે. ત્યાં અમે આવી ગયા છીએ અને હવે દર્શન કરી લઈ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ શ્રી રામ ભગવાનની જે રામ ગુફા છે એ જુનાગઢ અહીંથી જ્યાં નીકળે એ આપણે રામ ગુફા અત્યારે આપણે અંદર ઊભા છીએ. આપણે જ્યાં અંદર આવ્યા એ તમને પહેલાં બતાવ્યું. તો આપણે જોઈ શકો છો કે અહીંયા જે આપણે જગ્યા છે કે નહીં એ આપણે શ્રી રામ ભગવાનની અહીંથી ગુફા ઠેઠ જુનાગઢ નીકળે. અને હાલ મિત્રો અત્યારે આપણે ઊભા છીએ રામ ગુફાએ. અને જ્યાં આપણે પહેલાં અને એમ કહેવાય છે કે જુનાગઢ અહીંથી નીકળે છે અને પહેલાંના જે સાધુ સંતો હતા તે આ ગુફામાંથી અહીંયા આવતા અને અહીંથી ને પાછા જુનાગઢ નીકળી જતા. તો અત્યારે મિત્રો આપણે રામ ગુફા ઊભા છે અને કોઈ કુદરતી આફતને લીધે અત્યારે હાલ ગુફા બંધ છે. અંદર આપણે જવાતું નથી. અને અહીંયા જે આપણે તમને બતાવું કે તો અહીંયા આપણે બતાવું મિત્રો કે જે આ આપણને જે તમને જે આ દેખાય છે કે નહીં અહીંથી રસ્તો જુનાગઢ જતો ને આ જ જગ્યાએથી પહેલાંના જે સાધુ સંતો હતા જે આપણે નાગા બાવા એમ કહેવાય કે એ આપણે અહીંથી આવતા. અને અત્યારે કોઈ આ કુદરતી આફતને લીધે અત્યારે હાલ બંધ છે. તો અત્યારે અહીંના લોકોની માન્યતા એમ છે કે જ્યારે શ્રી રામ ભગવાન જ્યારે અહીંથી વનવાસ ગયા હતા તો આ જગ્યા ઉપર એક રાત રોકાણા હતા. એને લીધે આ જગ્યાનું નામ આપણે રામ ગુફા પાડવામાં આવ્યું છે. નગર પહેલાં ખાલી આ જે ગુફા જ હતી. સાધુ સંતો જે આપણે હતા એ અહીંથી આવતા અને જતા. પણ શ્રી રામ ભગવાન જ્યારે વનવાસ કરવા ગયા ને તે એક દિવસ અહીંયા રાત રોકાણા હતા. એને લીધે આ જગ્યાનું નામ રામ ગુફા પડ્યું છે. તો હાલ મિત્રો અત્યારે આપણે શ્રી રામ ભગવાનની જે રામ ગુફા હતી એના આપણે દર્શન કરી લીધા છે. એના માટે રહેવાની પણ સગવડ મળી રહે છે. ખાવું પીવું રાંધવું છીંધવું હોય કે રાત્રિ પણ રોકાણ કરવું હોય તો પણ વ્યવસ્થા છે. તો મિત્રો જે આપણે જે ખાવા પીવાની અને તમારે રાત્રિ રોકાણ કરવું હોય તો એ જગ્યા પણ તમને બતાવું. તો ચાલો અમારી સાથે અને એ જગ્યા તમને હું બતાવું કે એ જગ્યા કઈ છે. અને રૂમની પણ વ્યવસ્થા છે. તમારે અહીંયા રાત્રિ રોકાણ કરવું હોય તો એ પણ કરી શકો છો. અને તમારે જે ખાવા પીવાની રસોઈ બનાવવી હોય તો એ પણ તમે હાથે બનાવી શકો છો. હાલ મિત્રો અત્યારે આપણે જ્યાં રૂમની વ્યવસ્થા છે ત્યાં આપણે ઉપર આવી ગયા છીએ બીજા માળે. અને એ તમને રૂમ બતાવું કે બે બાજુ રૂમ છે. તમારે અહીંયા આવી અને રાત રોકાવવું હોય અને તમારે રસોઈમાં જે બનાવવું હોય તે બનાવી શકો છો. અહીંયા રાત રોકાઈ શકો છો. ને આ એ જગ્યા છે. આ બાજુ પણ રૂમ છે અને જે આપણે આ બાજુ ઊભા છે આ બાજુ પણ રૂમ છે. તો તમે અહીંયા ફૂલ સુવિધા છે. અહીંયા ગમે ત્યારે આવો. રાત રોકાવું હોય તો રાત રોકાઈ શકો છો. તો ગમે ત્યારે આવો મિત્રો. બાપુ અહીંયા જ હોય. બાપુ સાથે મુલાકાત કરી લેવી. તો મિત્રો તમે જ્યારે અહીંયા દર્શન કરવા આવો અને તમને અહીંની વિશે થોડું ઘણું જાણવું હોય તો નીચે આપણે સ્ક્રીન ઉપર બાપુનો વોટ્સઅપ નંબર આપી દેવું અને બાપુને યારે તમારે વાતચીત કરી લેવાની અને બાપુને ફોન પણ કરી લેવાનો. અને તમે ગમે એ જગ્યા ઉપર તળાજા ઉપરથી આવો, અલંગ ઉપરથી આવો, તમે અટવાઓ તો એ બાપુને જે આપણે સ્ક્રીન ઉપર વોટ્સઅપ નંબર આપેલો છે અને એની ઉપર આપણે વાતચીત કરી લેવાની. અને તમારે કોલ કરવો હોય તો કોલ પણ કરી લેવાનો. ત્યારે અમે રામ ગુફાએ આપણે દર્શન કરીને વિયાવ્યા છે. બાપુને યારે આપણે જે ઇતિહાસ હતો એ ઇતિહાસ જાણ્યો અને અત્યારે અમે વિયાવ્યા છીએ બહાર. અને તમે આ જગ્યા ઉપર આવો ને તો તમારા તમામ જે દુઃખ દર્દ હોય ને દુઃખ દર્દ બધાય વયા જાય. આ જગ્યા ઉપર આવો ને તો અત્યારે હું આવ્યો છું અને મને જે અહીંના દુઃખ દર્દ હતા આપણા બધા એમ કહેવાય છે કે સમાપ્ત થઈ ગયા છે. અને આપણે જે હનુમાન દાદાની ચમત્કારી વાત કરી એ વાત આપણે જાણી લીધી છે. તો અત્યારે આપણે દર્શન કરી અને વયા છીએ બહાર. તો કન્ટિન્યુ મિત્રો તમને કેવો લાગ્યો અમારો રામ ગુફાનો વિલો એ અમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો અને જય શ્રી રામ લખી નાખજો. કારણ કે આ એક જૂનો ઇતિહાસ છે. એ ઇતિહાસ તમારી સામે હું લાવ્યો છું. તો કેવો અમારો વિલોગ લાગ્યો એ તમે અમને કહી દેજો.